हेलो गाइस केम छो हूँ मजा में छू तमे पण मजा में हशो। जय खोडियार मां जय वासरा दादा जय सददेवदास अमरदेवदास। तो આપણે આપણા બ્લોગનું સ્ટાર્ટ કરીએ। આજ તો સવારમાં બ્રિજભાઈ ઉઠી ગયા અને મને કે મમ્મી મને તો ભૂંગળા બટેટા જ જોઈએ, બીજું કંઈ હું ખાવાનું જ નથી। કીધું અત્યારે તો ભૂંગળા બટેટા નહીં જ બને, તારે શાક રોટલીનું ટિફિન તૈયાર થઈ ગયું છે। પછી તો બ્રિજભાઈ શાક રોટલી લઈને તૈયાર થઈને સ્કૂલે વયા ગયા। આવીને પૂછ્યું મમ્મી ભૂંગળા બટેટા તૈયાર છે? કીધું હજી થોડીક વાર લાગશે, હાલો આપણે જઈએ ભૂંગળા બટેટા બનાવવા। હાલો આપણે તો ગેસ ચાલુ કર્યો છે, તવી મૂકી છે, એમાં 2 ચમચા તેલ નાખ્યું છે। આપણે પેલા બટેટા વઘારી લેવું, તેલ ગરમ થાય એટલે લસણવાળી ચટણી નાખી દેવું। તેલ ગરમ થઈ ગયું છે। મને તીખું જોવો। હા બ્રિજ કે મને તો તીખું જ જોઈએ, મોડું મમ્મી હું નહીં ખાવ, કઈ વાંધો નહીં, હું તીખું જ બનાવીશ। આપણે લસણવાળી ચટણી એડ કરી દીધું છે। એમાં થોડાક આપણે આદુ મરચી નાખશું। આપણે જરીક વાર હલાવશું। હવે આપણે થોડુંક પાણી એડ કરશું કે આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ જાય। હવે આપણે એમાં ધાણા જીરું નાખશું, એક ચમચી ગરમ મસાલો નાખશું, અડધી ચમચી મીઠું નાખશું, આપણે અલગથી 1 ચમચી ચટણી એડ કરશું, કાશ્મીરી। હું બધું મિક્સમાં જ દળાવું છું, મેં તીખું નથી ખાતા એટલે। આપણી ગ્રેવી જો તૈયાર થઈ રહી છે। તારે કેવા બટેટા ખાવાના છે? તીખા। સ્પાઈસી? બહુ સ્પાઈસી? એને મોળું નથી ભાવતું, અમે તો મોળું જ ખાઈશ પણ એને નથી ભાવતું। આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, આપણે એમાં બટેટા નાખશું। અડધા બટેટા આપણે રાખવાના છે મસાલો બનાવવા માટે। આપણે લીંબુ થોડુંક નાખશું, લીલા ધાણા છે નાખશું। અમારા બ્રિજભાઈ તો એમ કે મમ્મી મેથી વાળું બનાવજો, ધાણા બોલતા નથી આવડતું, કોથમી બોલતા નથી આવડતું, મમ્મી મેથી વાળું બનાવજો। બટેટા ખાઓ, આખા બટેટા જ રાખ્યા છે। બટેટા તૈયાર થઈ ગયા છે, હવે આપણે મસાલો બનાવશું। આ છે બટેટા, મેં પહેલેથી જ ચોલી લીધા છે, આપણે એને ભાંગી નાખશું। આ મસાલો છે, આપણે ભૂંગળા અને મસાલા ભૂંગળા આવે છે એ બનાવવાના છે, એટલા માટે હું મસાલો રેડી કરું છું આનો। હવે
હવે આપણે બટેટા ભાંગીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધા મસાલા એડ કરશું. 1 ચમચી ખાંડ લીધી છે, અડધી ચમચી મીઠું, 1 ચમચી આદુ મરચી છે, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે લીંબુ, લીલા ધાણા લીધા છે, આપણો મસાલો રેડી થઈ ગયો છે. આ બટેટા ભૂંગળાના બટેટા છે. આ મસાલા ભૂંગળાનો મસાલો બનાવી લીધો છે. હવે આપણે ભૂંગળા તળી લેવું. આપણે જોઈ લેવું તેલ આવી ગયું છે કે નહીં. આપણું તેલ આવીને રેડી થઈ ગયું છે. હવે આપણે ભૂંગળા દોડશું. રીતના પપ્પા કે મારી હાટું તો ગોલ્ડન બ્રાઉન થાય ને એવા ભૂંગળા તળજે, નકર તું કાસા રાખશો એમ કે. એને પીળા ભૂંગળા નથી ભાવતા, અમને ગોલ્ડન કલરના નથી ભાવતા. બ્રિજભાઈને પ્લેટ તૈયાર કરી દેવું. કેમ બ્રિજભાઈ? હા, હું બનાવ્યું છે આજે? ભૂંગળા બટેકા. બહુ ભાવે છે? કેવા? મોળા કે તીખા? તીખા. કેટલું તીખું? ફૂલ સ્પાઈસી. સ્પાઈસી. હાલો આપણે જો મસાલા ભૂંગળા બંડાસી ભરીને તૈયાર કરી લેવું. સેવમાં બોળ તજાવાના છે. આ રીતે બધા ભૂંગળા આપણે ભરી લેવું. જો બ્રિજભાઈની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હવે બ્રિજભાઈ ટેસ્ટ કરીને બતાવશે કેવા બન્યા છે ને કેવા નહીં. ચાલો બ્રિજભાઈ ખાવાનું ચાલુ કરો. મસ્ત બન્યા છે. કેવા બન્યા છે? મસ્ત. મસ્ત બન્યા છે ને? હલશે ને? રેડી ને આ શાક? મસાલા ભૂંગળા ખાય છે. આમલીની ચટણી આયરે ખાવાના હોય, પણ મારી તબિયત આજ બગડી ગઈ હતી એટલે મેં આમલીની ચટણી નથી બનાવી, કારણ કે મને પરેશ ખીજાય, ખાટું ખાવાનું ના પડે એટલે મેં નથી બનાવી. પણ આને યારે એ ખાવ તો બહુ જ મજા આવે. કેવું છે? મસ્ત. દોસ્તો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો અને આ વિડીયો શેર કરજો. ટાટા. મળીએ નવા બ્લોગ સાથે.